નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નાવતારમાં। તો સૌ પ્રથમ તો બધાને હેપી ન્યૂ યર। આજથી 2025નું વર્ષ શરૂ થયું છે, તો આપણે ઈશ્વરને પ્રાર્થના કરીશું કે 2025નું વર્ષ બધા માટે ખૂબ જ સરસ નીવડે, બધાની હેલ્થ વેલ્થ અને આપ સૌ હેપીનેસ રહો તેવું પ્રભુ ચરણોમાં મારા તરફથી પ્રાર્થના। હવે આજે આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। જે લોકો ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યા છે તે લોકો આ પરીક્ષા આપી શકશે। આ પરીક્ષા આપવાથી મિત્રો આપને ફાયદો એ થશે કે જે વિદ્યાર્થી મિત્રો 8મા ધોરણ પછી આગળ અભ્યાસ કરશે તે લોકોને મહિને 1,000 રૂપિયાની સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવશે, જે તેમને છે એ તેમના બેંક એકાઉન્ટમાં આપવામાં આવતી હોય છે। વર્ષના મિત્રો 12,000 રૂપિયા સહાય થઈ છે, એટલે એક વર્ષની 12,000 સહાય એટલે આપણને બુક્સ અને ટ્યુશન ફી અથવા તો અધર ઘણા બધા ખર્ચાઓ માટે આ 12,000 રકમ કોઈ નાની રકમ નથી, બહુ મોટી રકમ કહેવાય છે વિદ્યાર્થી અભ્યાસકાળ દરમિયાન। તો ચાલો મેળવી લઈએ આ ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે, કોણ કોણ ફોર્મ ભરી શકશે અને શું તેની વેબસાઇટ છે। શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ અંતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એટલે કે NMS પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તેના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ છે www.sebexam.org વેબસાઇટ પર જઈ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 1/1/2025થી 11/1/2025 એટલે કે મિત્રો આજથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તારીખ 11/1/2025 સુધી ઓનલાઈન તમે ભરી શકશો, એટલે કે આ ફોર્મ છે એ 11 દિવસ સુધી ભરવાના છે। હવે આ ફોર્મ માટેની વેબસાઇટ છે www.sebexam.org વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ઓનલાઈન ફી પણ તમે 1/1/2025થી 13/1/2025 સુધી એટલે કે જે ઓનલાઈન જે ફી ભરવાની હોય છે તમારી, તેમાં ફોર્મ ભરવાના 11 તારીખે પૂર્ણ થશે, પણ ફી ભરવાના જે ડેટ છે તેમાં 2 દિવસનો વધારો કરવામાં આવેલો છે, એટલે કે 13 તારીખ સુધી તમે ઓનલાઈન ફી ભરી શકો છો। હવે મિત્રો તમારી પરીક્ષા છે એ 16/2/2025 એટલે કે 16 તારીખે આવશે, બીજા મહિનાની 16 તારીખે તમારી પરીક્ષા આવશે। હવે આ પરીક્ષા આપવા માટે શું વિદ્યાર્થીઓની પાત્રતા હોવી જોઈએ? તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યા છે, તમે સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરો છો અથવા તો લોકલ બોડી શાળામાં અભ્યાસ કરો છો, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળામાં અભ્યાસ કરો છો અથવા તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં પણ જો તમે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરો છો તો આ બધી જ જગ્યાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ 8ના વિદ્યાર્થી NMSની પરીક્ષા આપી શકે છે। આવક મર્યાદાની વાત કરવામાં આવે તો તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે વર્ષની વાર્ષિક આવક છે એ 3.5 લાખ રૂપિયા સુધી રાખવામાં આવેલી છે, એટલે કે જે વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક 3.5 લાખ રૂપિયા છે અથવા તો તેની અંદર છે તે લોકો છે એ આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકે છે। આમાં કોઈ કેટેગરી વાઇઝ આપણને ટૂંકમાં છે એ દર્શાવવામાં આવેલું નથી, બધી જ કેટેગરીના વિદ્યાર્થીઓ છે આમાં ફોર્મ ભરી શકે છે। SC, ST, OBC, EWS કે જનરલ બધા જ છે એ આમાં ફોર્મ ભરી શકે છે। વિદ્યાર્થી મિત્રો શિષ્યવૃત્તિની રકમ પરીક્ષા તમે પાસ કરો ત્યારબાદ જિલ્લા વાઇઝ તમારું એક મેરિટ લિસ્ટ બનતું હોય છે। તે મેરિટ લિસ્ટમાં જો તમે કેટેગરી વાઇઝ નિયત ક્વાટામાં તમારું સિલેક્શન થાય છે, રાજ્યના ટોટલ 5,097 વિદ્યાર્થીઓને જ આ પરીક્ષામાં સ્કોલરશિપ આપવાની થતી હોય છે। એટલે મિત્રો ખૂબ સરસ મહેનત કરજો, એટલે તમારું નામ છે 5,097 વિદ્યાર્થીઓમાં આવી જાય। મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને મહિને 1,000 રૂપિયા લેખે વાર્ષિક 12,000 રૂપિયા મિત્રો ચૂકવવામાં આવશે। આ 12,000 રૂપિયા મિત્રો તમને 4 વર્ષ સુધી સરકાર તરફથી આપવામાં આવશે। હવે આ તમને સ્કોલરશિપ છે એ ભારત સરકારના શિક્ષા મંત્રાલય નવી દિલ્હી દ્વારા છે એ મળવાપાત્ર થશે।
આ વિસ્તૃત માહિતી માટે તમે www.sebexam.org વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આશા રાખું છું મિત્રો આ માહિતી તમને પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને આ વિડીયો છે ને મિત્રો ગુજરાતના છેવાડાના વિદ્યાર્થી સુધી પહોંચાડો. કેમ કે આ વિડીયો એક છે ને એ કોઈ નાના ઘરનું જો બાળક ભણતું હશે 8મા ધોરણ પછી અમુક વિદ્યાર્થીઓ હોય કે એનું આરટીઈનું એડમિશન 8મા ધોરણ સુધી જ હોય. 8મા ધોરણ પછી છે એનું આરટીઈનું એડમિશન પૂરું થઈ જતું હોય છે તો એને કોઈ સારી સ્કૂલમાં કે એડમિશન લેવું હોય તો જો આ સ્કોલરશિપની રકમ એને મળે તો એ સારી સ્કૂલમાં એડમિશન લઈ શકે છે. બાકી તો તમે પણ ગવર્મેન્ટ સ્કૂલમાં ખૂબ સારું ભણાવે છે ત્યાં પણ તમે એડમિશન લઈ શકો છો. પણ આ 12,000 રૂપિયાની મિત્રો સ્કોલરશિપ છે એ ખૂબ સારો ચાન્સ કહેવાય તમારા માટે. તો આ વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરો. વધુ માહિતી માટે વેબસાઇટ આપેલી છે તે વેબસાઇટ પર તમે વિસ્તૃત માહિતી છે તેના પર જઈને કોન્ટેક્ટ કરી શકો છો. તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો કેમ કે આ વિડીયો છે ને એ પહોંચશે તો કોકને આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય આપણને મળશે. ટેકનોલોજીના માધ્યમથી થોડુંક પુણ્ય કમાવાનો મોકો તમે પણ મેળવો. આમ તો આપણે ઘણા બધા વિડીયો શેર કરતા હોઈએ છીએ પણ જો આ એક વિડીયો છે એ ઉપયોગી વિડીયો છે, કોઈ યોગ્ય વિદ્યાર્થી સુધી પહોંચશે તો તેને માર્ગદર્શન મળશે અને તેને સ્કોલરશિપ મળશે તો તેના અભ્યાસમાં ખૂબ જ આ સ્કોલરશિપની રકમ છે તેને લાભકારી નીવડશે. ધન્યવાદ મિત્રો.